કેદારનાથની યાત્રાનું આપણે અહીંથી ચાલીને જાય છે તે આપણે દર્શાવશું. આપણા સાથી મિત્રો જે હરીશભાઈ ગાંબરિયા, મહેન્દ્રભાઈ ધારાવિયા, આપણે બધા આવવાનું છે આજે આપણે આખું કેદારનાથની માહિતી આપશું ને આપણે બધી રીતના દર્શાવશું કે આપણે કેવી રીતના આગળ રસ્તો અઘરો છે, અત્યારે ચાલુ થઈ ગયું કે નથી થયું એ. હાલો મિત્રો, આ છે આપણા કાકા કુંભેશભાઈ મારકીભાઈ બેરા. આપણી સાથે આપણે આજ ટ્રેક કરવાના છીએ. આ છે આપણા પપ્પા. હર હર મહાદેવ. જો મિત્ર, એનો નજારો કેમ જો. તો જો દર્શક મિત્રો, અહીંયા આપણે ખચર દ્વારા પણ કેદારનાથની યાત્રા કરી શકે જે પર પર્સન 3200 રૂપિયામાં થાય છે ને કેદારનાથ સુધી આપણે પહોંચાડે છે. પણ મારું માનવું તો ના તો હેલિકોપ્ટરમાં જવાય, ના તો ખચ્ચરમાં જવાય. ભગવાનને મળવું હોય તો સ્વર્ગમાં જવું હોય તો આપણે હાલીને જઈ ને મહેનત કરીને જેવી મારી કેમ બ્યુટીફુલ નજારો છે, જોઈ લો મિત્રો. અત્યારે જે લોકો મિત્રો આવતા હોય તે અત્યારે ખાસ કરીને ના આવે, 10-15 દિવસ પછી આખો રોડ બની જાય ત્યારબાદ આવે. અત્યારે રોડ બહુ કઠિન છે, બહુ અઘરો છે ને બહુ ઘણી જગ્યાએ તૂટી ગયેલો છે, તે માટે ધ્યાન રાખવું. અત્યારે બધા ના આવે એવી ખાસ વિનંતી છે. કેમ મસ્ત નજારો આવે છે, જો સ્નોફોલ જો મિત્રો. ખાલી તમે આપણા બધા સાથીદાર અહીંયા આરામ કરે છે. આ જો આખો નજારો. એક જાતનું સ્વર્ગ જ છે મિત્રો. મિત્રો, આપણે એટલી બધી મહેનત બાદ સફળતાથી હવે આપણે ખાલી 14 કિલોમીટર ગયા છે. હવે આપણે હિંમત હારવાની નથી ને આપણે એકલા સ્વર્ગમાં જવું છે, ફાઇનલ જ છે અને હિંમત હારવાની નથી. ચાલો, આપણે 14 કિલોમીટર ગયા છે. ચાલો હવે. હર હર મહાદેવ દોસ્તો. આ જો આ પુલ તૂટી ગયો તો આ એના માટે આખો નવો પુલ બનાવ્યો, એટલો ચડવાનું ટ્રેક આવે આપણે. આ અહીંથી આમ પુલ તૂટી ગયો, આ આમ મોટું આમ કર્યું છે અત્યારે એ માટે. ચાલો મિત્રો, આપણી આટલી સફળતા બાદ હવે આપણે ખાલી 10 કિલોમીટર છાપવાનું બાકી રહે છે. આપણે હિંમત હારવાની નથી, આગળ હંમેશા આગળ વધતું રહેવાનું છે. ચાલો આગળ ચાલો. હાલો મિત્રો, મોસમ સારી હોવાના કારણે હેલિકોપ્ટર પણ ચાલુ થઈ ગયેલું છે. જો મિત્રો, હર હર મહાદેવ. ચાલો ડુંગર ઉપર નાસ્તો કરવા, દેશી નાસ્તો. કેદારનાથના ડુંગર ઉપર નાસ્તો કરવા ચાલો. મિત્રો, રસ્તામાં વરસાદ આવી ગયો, આપણે થોડા હેરાન છે. પણ પાછો હવે ખાલી 7 કિલોમીટર હિંમત ધારવાની નથી ને આપણે ઉપર ચડવાનું છે. સ્વર્ગ એવું છે તો થોડુંક ચડવું તો પડશે. જો મિત્રો, હવે આપણે જેમ જેમ ઉપર આવતા જઈએ એમ ઠંડી વધવા માંડી છે. આકાશ નજીક આવવા માંડ્યું, વાદળા બાજુમાં. જો આપણે સામે દેખાય છે કૈલાસ પર્વત, જન્નત આવી ગઈ. જોઈ લ્યો ભાઈ, જોઈ લ્યો. હાલો મિત્રો, ઘણી મહેનત બાદ હવે ખાલી કેદાર 5 કિલોમીટર જેવું છે. ભગવાનને મળવું હોય તો મહેનત તો કરવી પડશે, તે માટે હાલો 5થી ચાલો. ચાલો મિત્રો, હવે આપણી મંજિલની થોડીક જ દૂર છે. જો ખાલી વાહે તમે કલ્લાઈ પુરુષ દેખાય, જો ખાલી કૈલાસ પર્વત. હવે આપણી મંજિલથી ખાલી 2 કિલોમીટર દૂર છે. આપણે હિંમત હારવાની નથી, જવાનું છે, ફાઇનલ છે. આપણે 12 કલાકની સફળ બાદ રાતે 8:30 વાગે આપણે કેદારનાથ મંદિર પહોંચીએ. આપણે દર્શન કરી લીધા ખાલી બહારથી. આજે આપણે તમને દર્શન કરાવશું ને ત્યાંનો આખો સીન દેખાડશું ને નજારો દેખાડશું, કેમ છે સ્વર્ગ. આપણે સ્વર્ગના દર્શન કર. તો ચાલો મિત્રો, આપણે સ્વર્ગમાં જઈને ત્યાંના દર્શન કરાવી તમને બધાને. ચાલો. જો મિત્રો, અહીંયા હેલિકોપ્ટર ક્રેશ થયું છે વાતાવરણ બગડવાના લીધે. તો મારું કહેવાનું એમ છે કે બને ત્યાં સુધી ખચર કે હેલિકોપ્ટરનો યુઝ ના કરવો જોઈએ. આપણે ટ્રેકિંગ કરીને જ જવું જોઈએ. ભગવાન પાસે જવું હોય, સ્વર્ગમાં જવું હોય તો હાલીને જ જવું એવી મારી. મિત્રો, આપણી એટલી ઘણી બધી મહેનત બાદ આપણે કેદારનાથના મંદિરે પહોંચી ગયા છે. સૌ મિત્રો દર્શન કરો, આનંદ માણો અને સ્વર્ગને દર્શન કરે તો એવું પ્રાર્થના કરું છું. બધાના વતી હું દર્શન કરીશ. જય શ્રી કેદારનાથ. બધા
ખાસ કરીને સરકારથી આપણે કેદારનાથ પહોંચી ગયા છે તો તમે બધા દર્શન કરી લ્યો ને હું પણ દર્શન કરી લીધા છે તમે બધા પણ કરી લ્યો જોઈ લ્યો ખાલી કેદારનાથનો નજારો ભાઈ પૂરા દાદા એનો જીવાલાય બિલકુલ નો ચલાવા હાલો મિત્રો આપણે હવે છેલ્લું લાસ્ટ અને કેદારનાથ મંદિર આવ્યો તો આપણે ભેળાનાથ મંદિરે પણ પહોંચી ગયા છીએ પહેલી આ છે ભેળાનાથનું મંદિર કેદારનાથની ખાલી 1 કિલોમીટર ઉપર ચડાઈ છે ખાલી તમે ચારે બાજુનો નજારો જો અહીંથી હોય ચારે બાજુ નજારો દેખાડો યાર दरबार की जय। હલો મિત્રો હવે આપણે છેલ્લા લાસ્ટ દર્શન કેદારનાથ મંદિર કરીએ તો આપણે ભીમ કેદારનાથ પણ દર્શન કરવા પડે જે આપણે 2013માં જ્યારે આખા કેદારનાથમાં બાળ આવી ત્યારે આ એક ભીમશિલા પથ્થરે આપણે આખું કેદારનાથ મંદિર બચાવ્યું હતું તો તેને આપણે દર્શન કરીને તમને પણ કરાવી क्या बात है क्यों दूर दूर